હેલો, સ્વાગત છે આપણા બધાનું ગર્ભ સંસ્કાર પ્રોગ્રામમાં. હું છું મનીષા. ફરી એકવાર જોડાઈ રહ્યા છો આપ સૌ મારી સાથે. તો આજના એપિસોડમાં આપણે જાણીશું કે એવું શું કરવાથી પોતાના ગર્ભમાં રહેલા બાળક પર તમારા ગુસ્સાની અસર ના પડે. દરેક મહિલાઓને પ્રેગ્નન્સી સમયમાં ગુસ્સો આવે છે, એ સ્વાભાવિક છે. આવું દરેક મહિલામાં બનતું હોય તો એવી કઈ વસ્તુ, એવી કઈ પોઝિટિવિટી તમારા મનમાં રાખવાની છે જેથી કરીને તમારા બાળક પર આ ગુસ્સાનો પ્રભાવ પડે નહીં, અથવા તો તમારા હેલ્થ પર આ ગુસ્સાનો પ્રભાવ પડે નહીં. તો એવી 4 વસ્તુ છે કે જે આપણે મનોમન બોલવાની છે. સ્વાભાવિક છે, સંભવિત છે, સરળ છે અને સ્વીકાર કરું છું. સ્વાભાવિક છે, સંભવિત છે, સરળ છે અને આ બધું હું સ્વીકાર કરું છું. આ 4 સ સાથે આપણે જોડાઈ રહેવાનું છે. સ્વાભાવિક છે એટલે કે દરેક પ્રેગ્નન્ટ મહિલાઓને આ કાળમાં ચીડચીડાપણ આવે છે, ચીડચીડાપણનો સ્વભાવ રહે છે, કારણ કે કોઈ કંઈક કહી દે છે એટલે એને ખોટું લાગે છે. એવા હોર્મોન્સ તમારામાં ઉત્પન્ન થાય છે, માટે આ ગુસ્સા આવવાનું કારણ બને છે. માટે એ સ્વાભાવિક જ છે, કોઈ તમારે એકની સાથે આવું થતું નથી. બીજું કે સરળ છે, આને દૂર કરવું એ સરળ છે. સંભવિત છે એટલે કે આને હું અવશ્ય દૂર કરી, એ સંભવ પણ છે. કોઈને એમ થાય કે આ દૂર થતું નથી, એવું બને ને. જો કોઈ તમને કંઈ કહી દે એટલે તમે એને નેગેટિવલી લઈ લો, અથવા તો આવું કીધું, મને કેમ કીધું એમ લ્યો, એના બદલામાં મને આવું કીધું તો એનું કંઈ કારણ હશે, તો આવું તમે મનમાં લઈ લો તો એ સંભવિત છે. અને સ્વીકાર કરવો, જે કંઈ પણ પ્રેગ્નન્સી કાળમાં થાય છે એના તમે સ્વીકાર કરતા જાઓ. મને આ થાય છે તો મને બહુ ગુસ્સો આવે છે, એવું નેગેટિવ વિચારવાનું નથી. આ બધું દરેક મહિલાઓ છે એને સ્વીકાર કરવો જોઈએ અને એની સાથે ચાલવું જોઈએ, જેથી કરીને તમારા બાળક પર તમારા ગુસ્સાનું કારણ બની નહીં અને તમારી હેલ્થ પણ સારી રહે. તો ટેક કેર, આવજો.